क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની શાનદાર જીત થઈ. આખા દેશમાં એનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. તમે પણ કદાચ ફટાકડા ફોડ્યા હશે. જોકે આપણા દેશમાં કેટલાક લોકોને ટીમ ઇન્ડિયાની જીત સામે સખત વાંધો છે. આ વાત સાવ સાચી છે. આવા લોકોને સવાલ પૂછવાનું મન થાય કે તમે કોની સાઈડ છો. દેશમાં બે ઘટનાઓથી આપણા જ દેશમાં રહેલા કેટલાક લોકોની દેશ વિરોધી માનસિકતાનો પર્દાફાશ થયો છે. ભારતની જીતથી કેટલાક લોકોને એટલો ગુસ્સો આવ્યો કે તેઓ પથ્થરમારો કરવા લાગ્યા, તોડફોડ મચાવી દીધી. એટલું જ નહીં, અનેક વાહનોને આગ લગાવી દીધી. મધ્યપ્રદેશના મહુમાં આવા જ હુમલા થયા. આવા હુમલાની શરૂઆત કેવી રીતે થઈ એ પણ જાણવું પડે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ લોકો રસ્તા પર ઉતર્યા, ફટાકડા ફોડીને તેમની ખુશી વ્યક્ત કરતા હતા. આખા દેશની જેમ મધ્યપ્રદેશમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. ઇન્દોરના મહુમાં આવી રેલી કાઢવામાં આવી હતી, જેના પર આ હિચકારો હુમલો કરવામાં આવ્યો. અહીં જામા મસ્જિદની પાસે આતિશબાજીને લઈને હિન્દુઓ અને મુસલમાનોની વચ્ચે બોલાચાલી થઈ. આ બોલાચાલી પછી વાત વણસી, પથ્થરમારો થવા લાગ્યો. અનેક દુકાનો અને વાહનોને સળગાવી દેવામાં આવ્યા. બીજેપીના નેતાઓ આરોપ મૂક્યો છે કે મહુમાં જીતની ઉજવણી માટેની રેલી એક ચોક્કસ માર્ગ પર ચાલી રહી હતી. આ રેલી ખરેખર તો હિંસાના માર્ગની જગ્યાએ બીજા રૂટ પરથી આગળ વધવાની હતી. જોકે બાઇક અને કાર મૂકીને એ રૂટને બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલે કે ઇરાદાપૂર્વક આ રેલીને હિંસાવાળી જગ્યાએથી પસાર થવાની ફરજ પાડવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં પહેલાંથી જ પથ્થરોને ભેગા કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું છે કે 4 પોઈન્ટ્સ પરથી ઓચિંતા પથ્થરમારો કરવામાં આવ્યો. એટલે કે આ પ્રી પ્લાન કાવતરું હતું. આ કાવતરું ઘડનારાઓને પણ ખ્યાલ હતો કે ભારત ફાઇનલમાં જીતવાનું જ છે. એટલું જ નહીં, એવો પણ વિશ્વાસ હતો કે જીત થશે એટલે રેલી તો નીકળશે. આ રેલી પર માત્ર પથ્થરો જ નહીં પરંતુ પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા. એટલે કે પહેલાંથી જ પેટ્રોલ બોમ્બ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં, મારામારી પણ કરવામાં આવી. શરૂઆત મારામારીથી થઈ, જેના પછી પથ્થરમારો કરવામાં આવ્યો. તોફાનીઓએ પત્તી બજાર, માર્કેટ ચોક, જામા મસ્જિદ, બતક મોહલ્લા અને ગાંધખંડીમાં વાહનોને આગ લગાડી હતી. પત્તી બજાર એરિયામાં પ્રેસ ક્લબના અધ્યક્ષ રાધેલાલના ઘરમાં આગ લગાડી હતી. સ્થિતિ પર કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સ્થિતિ પર કંટ્રોલ લાવતા લગભગ 2.5 કલાક લાગ્યા હતા. મહુમાં પથ્થરમારો કરનારા લોકોએ પોતાના ચહેરા નકાબથી ઢાંક્યા હતા. જોકે હવે આવા લોકોનો ખરો ચહેરો દેશે જોયો છે. તેમની નિયતની પણ દેશને જાણ થઈ ગઈ છે. આ કટ્ટરપંથીઓથી ભારતની જીત પચતી જ નથી. આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે આવા લોકો ભારતના દુશ્મનોની જેમ વર્તી રહ્યા છે. જેના કારણે શક્ય છે કે તેઓ ભારતના દુશ્મનોની સાથે હાથ મિલાવીને ભારતમાં મોટું કાવતરું પણ ઘડે. મહુમાં માહોલ ખરાબ કરવાને લઈને હિન્દુઓ અને મુસલમાનો બંને તરફથી અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે. મુસ્લિમ પક્ષ કહે છે કે જામા મસ્જિદમાં નમાઝ બાદ લોકો બહાર નીકળતા રહ્યા હતા ત્યારે સુતળી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જોકે બીજેપીના નેતાઓ આ વાત સાવ નકારે છે. પોલીસને પણ હજી સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી. બીજી તરફ ઓચિંતા મોટા પાયે પથ્થરોનો વરસાદ થયો હોવાના પુરાવા જરૂર છે. આ પથ્થરોને કલેક્ટ કરવાની, હુમલા કરવાનો કોણે આદેશ આપ્યો એ પણ એક રસપ્રદ સવાલ છે અને એની તપાસ પણ થવી જોઈએ. આ હુમલો બતાવે છે કે ભારતમાં જ અનેક દુશ્મનો છુપાયા છે. આવા દરેક દુશ્મનની ઓળખ કરીને તેમને આઉટ કરવાની જરૂર છે. મહુ બાદ આવી જ બીજી ઘટના વિશે વાત કરીશું. આ વાત તેલંગાણાની છે. આ રાજ્યની સરકાર જ વિલન બની છે, જ્યાં ભારતની જીતની ઉજવણી કરનારા લોકોને લાઠીઓ મારવામાં આવી હતી. એટલે કે તેલંગાણાની કોંગ્રેસ સરકારથી પણ ટીમ ઇન્ડિયાની જીત પચતી નથી.
બીજેપીના આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવીએ એના વિશે સોશિયલ મીડિયા પર લખ્યું હતું. અમિત માલવીએ એક્સ પર લખ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી કરતા લોકોને રોકવા માટે હૈદરાબાદ પોલીસે દિલસુખનગરમાં લાઠીચાર્જ કર્યો હતો. કરીમનગરમાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હોવાનું નોંધવામાં આવ્યું છે. શું કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આ એક નવી રણનીતિ છે? તેઓ ખરેખર કોનું તૃષ્ટિકરણ કરવાની કોશિશ કરી રહ્યા છે? ભારતીયો તેમના પોતાના દેશની જીતની ઉજવણી કરવા ક્યાં જાય? સવાલ એ છે કે ભારતની જીતની ઉજવણી કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરીને પોલીસ શું મેસેજ આપી રહી છે? ભારતની જીતની ઉજવણી કરી રહેલા લોકોને પોલીસ ડરાવી શકે એ બિલકુલ ચલાવી ન લેવાય. ભારતની જીતની ઉજવણી કરવાને પોલીસ ગુનો માનતી હોય તો એ ગંભીર બાબત છે. એ કોંગ્રેસની સરકારની માનસિકતાનો પણ પર્દાફાશ કરે છે. હૈદરાબાદમાં ઉજવણી કરી રહેલા લોકોએ તેમને રોકનારા પોલીસ અધિકારીઓને કેટલાક સવાલો કર્યા હતા, જેમ કે તમે કેમ ઉજવણી અટકાવી રહ્યા છો? પોલીસે અધિકારીઓએ કહ્યું કે આ પ્રકારની ઉજવણીથી કોમી રમખાણો થઈ શકે છે. સવાલ એ છે કે ભારતની જીતની ઉજવણીથી કોમી રમખાણો શા માટે થાય? શા માટે ભારત માતા કી જયના સૂત્રોચ્ચારથી હિંસા થાય? એનો સ્પષ્ટ જવાબ છે, ભારતીયોના હાથમાં તિરંગો હોય એ કેટલાક લોકો જોઈ શકતા નથી. મહુ અને હૈદરાબાદની ઘટનાઓ અપવાદરૂપ નથી. આપણા દેશમાં કેટલાક લોકોના ઘર પર પાકિસ્તાની ઝંડો પણ જોવા મળ્યો છે. આવા લોકો તિરંગાનું અપમાન કરે છે. ભૂતકાળમાં ક્રિકેટ મેચમાં પાકિસ્તાનની જીત પર ફટાકડા પણ ફૂટ્યા છે. ભૂતકાળમાં વિરેન્દ્ર સહેવાગે એક ટ્વીટમાં જ આ વાત કહી હતી. સહેવાગે એક્સમાં લખ્યું હતું કે દિવાળી દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ ભારતના અનેક ભાગોમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા. અચ્છા, તેઓ ક્રિકેટની જીતની જ ઉજવણી કરતા હશે, તો પછી દિવાળી પર ફટાકડા ફોડવામાં શું નુકસાન છે? શા માટે આ દંભ છે? દિવાળીના સમયે જ તમામ જ્ઞાન યાદ આવે છે. ભારત વિરોધી આવી માનસિકતાનો વિરોધ કરવો જ જોઈએ. તૃષ્ટિકરણના ભાગરૂપે જ આવા તત્વોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જોકે જરૂર છે આવા લોકોની વિરુદ્ધ એક્શન લેવાની. ભારતની વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું કાવતરું કરનારને પાઠ ભણાવવાની જરૂર છે. ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી માટે રેલીઓ નીકળી હતી. હવે અમે બીજી એક રેલી વિશે વાત કરીશું, જે નેપાળમાં નીકળી. આ પાડોશી દેશમાં ફરી રાજાશાહી લાવવા માટે જ આ રેલી નીકળી હતી, જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.